નામ છે આપનું? મારું નામ દર્શનભાઈ જીવનભાઈ પટેલ છે। હવે અત્યારે પીએસસી સેન્ટર છે અમારું, તો અહીંયા હતા 3-4 દર્દી હતા અને અમારા તુલસીભાઈ સરપંચ તરીકે આવ્યા હતા ગામની અંદર તપાસ કરતા સેન્ટરની અંદર 3-4 દર્દી હતા કે ભાઈ શું પ્રોબ્લેમ છે, તો કે ડૉક્ટર હાજરમાં નહીં, બંધ જેવું હતું, ખાલી 3 કર્મચારી હતા। એ પછી આગળ કોઈ ડૉક્ટર જોવા મળે નહીં તો પછી ગામમાંથી બોલાય અને આના માટે યોગ્ય કાર્યવાહી થાય અને વ્યવસ્થિત ચાલે સીએસસી સેન્ટર, એ માટેનું અમે આયોજન કર્યું છે। કેટલા સમયથી સ્ટાફ નથી આવતો? સ્ટાફ તો આજે જોવામાં આવે, પહેલાં આ વખત 2-3 વખત આવી પોઝિશન બને ને હું જાતે જ આ રીતનું કરેલું છે। નામ છે આપનું? दुर्सी वजयसिंह सोलंकी, कपरवन तालुका भाजप पूर्व प्रमुख। अँ मारा गामनी अंदर 1.5 वर्षथी सब सेंटरनी अंदर पीएससी चाले छे अने सरकार द्वारा पीएससी मंजूर करवामां आवी छे, पण हजू बिल्डिंग बनवानी वार छे। तो अँ सब सेंटरनी अंदर पीएससी चालू छे, तो वारंवार अमे अवारनवार आवता रहता होय त्यारे अँ कोई स्टाफ हाजर हतो नथी, फक्त पटावाळा एकला ज होय। जो सरकार आटलो बधो आरोग्य पाछळ खर्चो करतो होय અને જો પટાવાળાથી જ આ પીએસસી ચલાવવાનું હોય તો કોઈ મતલબ નથી। ગમે ત્યાં આવ્યો તો ત્રીજી વખત અમે જોયું અને 2-3 વખત ઉપર રજૂઆત કરી અને પછી 2-3 વખત ઉપર રજૂઆત કરી પછી છેલ્લે સમાધાન કર્યું, પણ આજે આવ્યા તો આજે પણ કોઈ હાજર નથી। વારંવાર આવું થતું જ રહે, એટલે હવે આ પીએસસીને અમારે તો તારું મારવું કે ચલાવવું એ પરિસ્થિતિ છે। રજૂઆત કરવામાં આવી છે બાબતે? હા, રજૂઆત કરવામાં સીઓચને કરવામાં આવી છે। હવે આવીને મેં ધારાસભ્ય સાહેબને ફોન કર્યો, સીઓચ અંકુરભાઈને ફોન કર્યો, बराबर। तो कि अमे स्टाफने नोटिस आपीशुं, आवुं करीशुं। दर वखत आवुं बोनो बतावे छे पण पीएससी में कोई दिवस कोई हाजर हतुं ज नहीं। કેટલો સ્ટાફ છે અહીં ગાડી? स्टाफ तो 8 થી 10 जननो स्टाफ छे, खाली 3 पटावाळा 4 पटावाळा ज हाजर होय छे। फार्मसी के कोई हाजर ज नहीं होतो। हवे अत्यारे तमे जोई शको के आवकना दाखला उंमરના दाखला लेवा माटे आवेला हता, પછી ત્યાર પછી 2 જણને बीपी तपास करवानी हती, 2 जणने गोरी लेवानी हती, तो दवा आपे कोण? हाजर तो कोई है ज नहीं। तो आवुं तो दर वखत थाय छे। એટલે મારી તો ખાસ વિનંતી છે કે જો આવું આવું પીએસસી ચલાવો, સરકાર દ્વારા જો મંજૂર કરવામાં આવ્યું, સરકાર આટલો બધો ખર્ચો કરતી હોય, આટલી બધી સરકાર જાગૃત હોય અને આવા લોકો સરકારનું નામ બદનામ કરતા હોય, એટલે મારી ખાસ નમ્ર વિનંતી છે કે આવો સ્ટાફ અમારા ગામની અંદર મુકતાય નહીં અને આવો ના જોઈએ। સાથે ખાલી આવે કોઈક દિવસ આવે અને જતા રહે છે।